પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમી નામમાં સલામ. આજે જે ગીતની પસંદગી કરેલ છે તે ભજન સંગ્રહમાંથી લેવામાં આવેલ છે, જેનો ક્રમાંક 301 છે. મથાળું છે માર્ગ તથા સત્ય તથા જીવન. ગીત કરતા છે મેરી એ લોથબરી, જેનો ભાવાનુવાદ કરેલ છે પ્રભુના સેવક શ્રી મૈજીભાઈ હીરાલાલે. વાલાઓ, તમે અને હું આ જગતમાં રહીએ છીએ અને આપણે આપણા જીવનો દરમિયાન અનેક પ્રકારના શૈતાની પરીક્ષણોનો સામનો કરવો પડે છે. આ બધાથી બચવા તેમજ પૃથ્વી ઉપર વિજયવંત જીવન જીવવા ગીત કરતા પોતાના જીવન કાળ દરમિયાન પ્રભુ પોતાની સાથે રહી દોરવણી પૂરી પાડે તેવી પ્રાર્થના કરે છે. કારણ પવિત્ર બાઇબલ યોહાનની સુવાર્તા અધ્યાય 14 કલમ 6 પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. વાલાઓ, પ્રભુ પિતા એવું કરો કે ગીત કરતાએ કરેલ પ્રાર્થના આપણા સર્વની બની રહે. આજે પ્રભુ પિતાની યોજના તેમજ દોરવણી અનુસાર દીકરો અર્પણ ઢોલક ઉપર મને સાથ આપવા મણિનગરથી પધારેલ છે. દીકરાનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પ્રભુ પિતા તેને અને તેની સેવાઓને આશીર્વાદિત કરો. ગીતની સ્વર રચના માટે પ્રભુ પિતાનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આમીન. પ્રભુ સાથે રહી નિત દોરે મને ફેરવતો જમગાલીલમાં બહુ શિષ્ય કરે. ફેરવતો જમગાલીલમાં બહુ શિષ્ય કરે.
દાસ પણ ટળશે બહુ ભેળી જશે તુજ દાસ પણ ટળશે સૌ ભેળી જશે ને બહુ શાંતિ થતા મનમાં મન મગ્ન થશે ને બહુ શાંતિ થતા મનમાં મન મગ્ન થશે માર્ગમાં પ્રભુ સાથે રહી નિત દોડમાં. ભૂખ તણી